દ્રશ્ય સામે આવ્યા છે વહેલી સવારના આ સીસીટીવી છે ને આખો સમગ્ર જે ઘટનાક્રમ છે એ કઈ રીતે સર્જાયો હતો તેની પણ આપણે વિગતવાર વાતચીત કરીશું। તો સવારે વહેલા શું થયું, બારામતી ખાતે મુંબઈથી જઈ રહ્યું હતું આ પ્લેન અને પ્લેન અચાનક જ દુર્ઘટનાગ્રસ્ત થયું અને ત્યાર પછી એટલો મોટો વિસ્ફોટ થયો તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ જુઓ કઈ રીતે આ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। આજે આખું આ પ્લેન જેમાં 5 લોકો ડેપ્યુટી સીએમની સાથે સવાર હતા। લોકો પાયલોટ એ તમામ લોકો આમાં સવાર હતા અને કોઈ કંઈ સમજી શકે તે પહેલાં જ એક મોટો વિસ્ફોટ, એક મોટો બ્લાસ્ટ અને તમામ લોકો કે જે લોકોના મોત થયા, આસપાસના ઘણા કિલોમીટર સુધી તેનો આ બ્લાસ્ટનો પ્રચંડ અવાજ સંભળાવ્યો હતો અને જે રીતે આ ઘટનાક્રમ સર્જાયો હતો તેના આ દ્રશ્યો અમે આપને બતાવ્યા અને આખો ઘટનાક્રમ કઈ રીતનો રહ્યો હતો તે પણ આપણે વાત કરીએ। વિમાનના લેન્ડિંગ ગિયરમાં ગડબડની આશંકાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી છે, તપાસ થશે ને ત્યાર પછી જ ખબર પડશે કે આખરે શું થયું હતું। પાયલટે મેડે કોલ કર્યો, આપ જુઓ મેડે કોલ જાહેર કર્યો। જ્યારે ઇમરજન્સી હોય ત્યારે પાયલોટ આ પ્રકારે મેડે કોલ જાહેર કરતા હોય છે ને એ જ પ્રમાણેની ઘટનાક્રમ રહ્યો હતો। લિયર જેટમાં લેન્ડિંગ ગિયરમાં ખામી આવી હતી। લિયર જેટ છે તેનો લેન્ડિંગ ગિયર હતો તેમાં ખામી આવી હતી। એક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ને તપાસ પછી સાચું કારણ સામે પડશે। યુએસ એજન્સીએ કેટલાક મોડલની તપાસ અંગે સલાહ આપી હતી। યુએસ એજન્સીએ કેટલાક મોડેલ છે તેની તપાસ અંગેની પણ સલાહ આપવામાં આવી હતી। બારામતી વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। આપ જુઓ જે આખો ઘટનાક્રમ રહ્યો અને તેને લઈને આ તપાસ હવે શરૂ કરવામાં આવી છે। તપાસમાં તમામ પાસાઓને સામેલ કરવામાં આવશે। તપાસ કરવામાં આવશે ને તેમાં તમામ પાસાઓ છે તેને આવરી લેવામાં આવશે ને ત્યાર પછી તપાસમાં આખરે શું સામે આવે છે એ સાચું કારણ સામે આવશે। વિમાન દિલ્હીની કંપની VSR એવિએશનનું હતું। વિમાન દિલ્હીની કંપની VSR એવિએશનનું હતું અને હવે એક આખી તપાસ કરવામાં આવશે। તમામ પાસાઓ છે તેની જાણ કરવામાં આવશે। અજીત પવાર લિયર જેટ 45 વિમાનમાં સવાર હતા। આપ જુઓ અજીત પવાર લિયર જેટ 45 વિમાનમાં તેઓ સવાર હતા અને આ વિમાન તેમની સાથે બીજા 5 લોકોને લઈને ઉડાન ભર્યું હતું। લિયર જેટ વિમાનમાં 2 પાયલોટ હોય છે। આપ જુઓ આખું જે વિમાન હોય છે વિમાનમાં કયા રીતની વ્યવસ્થા હોય છે, કારણ કે અલગ અલગ વિમાન હોય છે ને તેમાં અલગ અલગ વ્યવસ્થા હોય છે। તેમાં 2 પાયલોટ હતા। આ વિમાનમાં 6 થી 8 મુસાફરો બેસી શકે છે। આ વિમાન કે જેમાં 6 થી 8 મુસાફરો જ બેસી શકે છે। 2 પાયલોટ અને આ ઉપરાંત 6 થી 8 મુસાફરો આ વિમાનમાં આવી શકે છે। શોર્ટ રનવે પરથી પણ ટેક ઓફ કરી શકે છે આ વિમાન। આ વિમાનની એક ખાસિયત છે કે શોર્ટ રનવે હોય અને તેના પરથી પણ તે ખૂબ જ આસાનીથી ટેક ઓફ કરી શકે છે આ વિમાન। આ વિમાનનો ઉપયોગ બિઝનેસ ટ્રાવેલ અને VVIP માટે થાય છે। ખાસ કરીને બિઝનેસ ટ્રાવેલ અથવા તો VVIP લોકો જ આ વિમાનનો ઉપયોગ કરતા હોય છે અને આજે આ અજીત પવાર કે જે પ્લેનમાં બેઠા હતા તે પ્લેન ક્રેશ થયું ને તેમની સાથે બીજા 5 લોકોના પણ મોત થયા છે।